નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના અને ગુજરાતના તાજા મોટા સમાચાર. મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. સૌપ્રથમ મિત્રો, વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં વીજ કંપનીના વીજ લંસ વિભાગ દ્વારા 25 લાખની વીજ ચોરી ઝડપાઈ, જ્યારે 10 વીજ મીટરોમાં રજિસ્ટર લગાવ્યા હોવાની પણ આશંકા. અમદાવાદમાં 8 ફોન અને 25 મોબાઈલ ફોન સાથે 5 આરોપીઓને ઝડપી લેવાયા, જ્યારે મિત્રો ફ્લિપકાર્ટ અને એમેઝોનના પાર્સલમાંથી કિંમતી મોબાઈલ ચોરી લેતા હતા તેવો મામલો સામે આવ્યો. હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના ઘટી, જ્યારે મિત્રો અધવચ્ચેથી રાઇડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા. ગુજરાતમાં સરકારે હવે દારૂબંધીનું નાટક બંધ કરવું જોઈએ. શંકરસિંહ વાઘેલાનું ચોંકાવનારું નિવેદન આવ્યું સામે. અમદાવાદમાં રેલવે મંડળ બન્યું કમાવ દીકરો, જ્યારે મિત્રો આવકમાં 14.43%નો ઉછાળો જોવા મળ્યો. માલસામાન પરિવહનને તોડ્યા તમામ રેકોર્ડ. ત્યારબાદ મિત્રો અમદાવાદની 7th ડે સ્કૂલમાં તાળાબંધી. એનએસયુઆઈના નેતાએ કહ્યું, દિવસે વિરોધને રાત્રે તાળા. મારીશું સ્કૂલના પ્રિન્સિપાલ જવાબદાર સ્ટાફને સસ્પેન્ડ કરવાની પણ ઉગ્ર માંગ. હાલ અત્યારે મિત્રો ચિંતાજનક સમાચાર સામે આવ્યા. મોબાઈલ હવે મિત્રો આંખો બગાડશે, કારણ કે 50 સુધીમાં 50% બાળકોને ચશ્માની જરૂર પડશે, જ્યારે મિત્રો અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં શાળાએ જતા બાળકોમાં માયોપિયા એટલે કે આંખોમાં નંબરના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારબાદ મિત્રો જૂનાગઢમાં સહકારી મંડળીનું 2 કરોડ રૂપિયાનું મહાકૌભાંડ આવ્યું સામે. પૂર્વ મંત્રીએ ખેડૂતો અને થાપણદારોના પરસેવાની કમાણી હડપ લીધી. હવેથી મિત્રો ઓનલાઈન શોપિંગ કરતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી સ્કેમર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યારે 20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત. મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે ગુજરાતના કયા ખૂણામાંથી આ સમાચાર જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રત્ન કલાકારો એટલે કે હીરા ઘસતા લોકો માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે. જેમ્સ ડાયમંડ પર 0% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી એકવાર રોનક આવશે, એટલે કે તેજી આવશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન.